એ આજ છઠો રે કસુંબો રામદેવ પીરને ધરો એમ તારી માની લ્યો રામદેવ પીર છઠો રે કસુંબો હિંદવા પીરને ધરો હે આજ સાતમો કસુંબો કવિરાજ તમને ગુરુ રે હે આજ સાતમો કસુંબો કવિરાજ તમને ગુરુ રે એમ કરી માની લ્યો ને કવિરાજ સાતમો કસુંબો કવિરાજ તમને ધરો રે અરે કવિરાજ કેસર કસુંબા મીઠા કરો અરે મહારાજા માફ કરજો કેસર કસુંબા મીઠા ક્યાંથી થાય મારવાડની ધરતી ઉપર ભૈરવ નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે માણસ કે પશુ જેવી કોઈ જીવ જંતુની જાત રહેવા દીધી નથી તો કેસર કસુંબા મીઠા ક્યાંથી થાય અરે કવિરાજ આ શું બોલી રહ્યા છો તેમનું તમને ભાન છે કવિરાજ અરે પૂરેપૂરું ભાન છે નહીં મહારાજ કવિરાજ નહીં હજી તમને એમનું ભાન નથી કવિરાજ હજુ તો રામદેવ વિરમદેવ નાના છે કવિરાજ અરે જ્યારે મોટા થશે ત્યારે જરૂર ભેરવાનો સહાર કરશે કવિરાજ અરે મહારાજા વાણિયાના બચ્ચાને નામાં લખતા શીખવવા નથી પડતા તેમજ રાજપૂત બચ્ચાને રાણે ચડવાની રીતુ શીખવવી નથી પડતી ઈ તો જનેતાના ઉદરમાંથી શીખીને જન્મે છે હા કવિરાજ હા જરૂર ભેરવાનો સહાર કરશું અરે રામદેવ વચન આપતા પહેલા વિચાર કરજો આ કાંઈ દાંડિયા રમતની રાસ નથી કે ગેડી દડાની રમતની વાત નથી આ તો મહાન ભયંકર ભેરવાનો સહાર કરવાનો છે અરે કવિરાજ નક્કી ભેરવાનો સહાર કર હે પિતાશ્રી સભા બરખાસ્ત કરો હે લખી લખો પોઠું હકાલે રે અમે મારવાડ દેશના વણજારા હે લખી લખો પોઠું હકાલે રે અમે મારવાડ દેશના વણજારા લખી લખો હા લખી લખો હો લખી લખો પોઠું હકાલે રે અમે મારવાડ દેશના વણજારા એ બસ ભાઈ થાકી ગયો તું રેવા દે ભાઈ એ ભઈલા તને આમાં કઈ ડાઉટ નથી પડતો શું ડાઉટ પડે આતા તો એરિયા હે મમ્મી આ રહ્યા જો મમ્મી ક્યાં મમ્મી આ રહ્યા મમ્મી હું આવી જાઉં એ તો કે ભાઈ આમાં બોલો ને કઈક હા એ ભાઈ અહીંયા એ ભાભી તમે આ બાજુ રહ્યો ખડી એ હતા અહીંયા તો આવો એ લખા માણા વિશે લખો નો કહેવાય આતા કહેવાય આતા ને ક્યાં આટા આ પાપા પાપા એ હતા ક્યાં માર મમ્મી ખબર નથી પડતી એ તા ભાભી ને હું કામ એમ કરે ભાઈ ખારો થાય મમ્મી મમ્મી વાઈ ઢે ગયા હે આ રે હવે મમ્મી આ રહ્યા નથી ઓળખતો હવે શું ઓ શું અહીંયા ડાયરો જમાવ્યો હે આપણે છે ને મારવાડ દેશના વણજારા હોય આને અકલ મઠા પરિવાર કીએ મોદી કાકાને ખબર નથી કે આપણે જ્યાં રહીને તાલુકો જાહેર કરી દઈએ આવડો પરિવાર હોય બાપ એ આપણે છે ને પોઈઠું લઈને નીકળાય આમ ગામડે ગામડે બરાબર પછી
આપણી પોઈઠુમાં હે ને હા હા હાકર હે શું હાકર ધૂણવાની હાકર એ તું ઈ મારી નહીં. હાકર ને આને કોક સમજાવો તમે આમાં નાખતા અહીંયા ભૂલી ગયા આવો લાગો અહીંયા આવો કઈક સમજો તમાર કીધું તમારા ભાઈને બાપા ભાઈ ક્યાં છે બાપા છે મારા તાર બાપાને કીધું તું કે આને મરી ગયા ને હોસ્ટેલમાં ગુડી દ્યો એ હોસ્ટેલમાં નો હાલે કોરોના આ. આવ્યા પછી સંબંધમાં આટલો ફેર પડી ગયો કયો બાપ ને કયો ભાઈ એ નક્કી નથી થતું બોલ લે એ શું કહું હું? હો તો આપણે હે ને વણઝારા છે બરાબર એ તો ખબર છે વણઝારા. મણજારા હો અને યાદ આપણે રાખજો એક ગામ થી બીજા ગામ ને બીજા ગામ થી ત્રીજા ગામ સિલ્વર મળ્યું સિલ્વર એ કાગળિયો છે ગગા આ બેન કેમ બેહી ગઈ બેન નહીં કહેવાની એ તમે બે હમું હમું કરી નાખો ના તમારે બે નથી, ઓ ના હમું કા વાંઢું મરી જવું આના ક્યાં નેઠા હે હું કા હમું હમું જ ગોઠવી નાખું એમ એ બાપુ આનું હમું હમું સારું ઠેકાણું જડે. એમ નહીં હું એમ કહું છું મોટા ભાઈ હું કહું આવડી બધી દીકરી ઘરે હોય તો ક્યાંક આના પીરા હાથ કરી દો હવે આની ઉંમર થઈ ગઈ છે એ પણ આવા નીલગરી જેવો વાહણો ગોતશો ક્યાં ભાભી ને નો મરાય બેન હું વહી જઈશ હો. મને કહો તમે કાંઈક બોલો આ બેન હાંડળા જેવી મને મારે છે આમ તો કાઈ જુઓ. વાંધો નહીં આમ કઈ ઓછું નહીં થઈ હવે જાય શું કહું રંપા કોઈ મારવું એ હાલો આપણે હે ને જો આ અત્યારે પોકરણગઢમાં પહોંચી ગયા મારવાડમાં હા પહોંચી બરાબર ગયા મેદાન હવે આપણે હે ને અહીંયા રાજા નીકળે રાજાના માણસો નીકળે તો આપણી પોઈઠુમાં છે શું ઈ કહેવાનું થાતું જ નથી હો પેલા નક્કી કરી લેજો બધાને કહી નક્કી દેજો કરી લ્યો અહીંયા તો આવો ડોહા બાપા હું કહેવાનું ઈ તો વાત કરો તમે આખા આખા ઉભા રહી લ્યો તૈયાર જ હોય ને તમારા ઉપર તો આતા હવે હું નક્કી કરવાનું છે બોલ આમ ટોલાવીને આતા ગામ મરો ને આતા જો આમથી એને રાજાના કુંવરે આવે રાજા આવે અહીંથી નીકળે એટલે શું કરે લાવો લ્યો આમાં શું ભર્યું પૂછે તો ખરા જ ને આપણે બધાને હાવ ખોટું જ બોલો ખોટું શું કરવા બહુ ખોટીના પેટના થઈ આ જાવ ખોટું શિયારું બોલવું જોઈએ એ ઉભા રહ્યો તમે આમ આમ આવો છો કીધું તું ને ત્યાં આવ્યા એ તારા ઘરનાને તો આમ લઈ લે હવે એ ઓલી બાજુ જોવે હે આમ તારા ઘરનાને તો એક બાજુ રાખ હા 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 એ હાહારાની બાજુ નો ઉભું રહેવાય શું કહું ખોટું હો ખોટીના પેટના થઈ જજો બધાય સેજ આપણે કઈ ખાવાની જરૂર નથી કઈ સેજ ખોટી ના જ છે નકરા ખોટી ના છે જો શું કીએ આપને એમ કીએ ને કે તમારે પોઈઠું શું કહેવાનું તમારે મીઠું બીજું ઋણ બોલવાનું નહીં મિશ્રી બોલવાનું ન કર હાયલા હો તમે ડબલ મીનિંગ આને ખાચવી ભાઈ બોલ્યો રાખજો. જો. આને હાચવી રાખજો હો તમે મારે ખોટું બોલવાનું આ બધું દેવું પડશે તાર હકો બધું ગાડામાંથી કાંઈ એમ કે આપણે કઈ મોરા થોડા હઈ લે મોરા નથી હવે ટાંગા ભાંગી નાખ કેવડું આપણો પરિવાર કા ભાઈ એ વણજારાઓ હે જીસીબી એ વણજારાઓ ઓ તમારી પોઈઠુમાં શું ભર્યું છે વીરા બાપુ અમે તો અહીંથી નીકળ્યા અહીં બરાબર મારવાડ દેશ તો આવ્યો તમે અહીંયા વળી વિહામો ખાવા ઉભા મીઠુંમાં કાંઈ છે નહીં અરે જે હોય તે સત્ય કહો તમારી પોઈઠુમાં શું ભર્યું છે અરે બાપુ પોઈઠુંમાં મીઠું હે મીઠું વેચવા નીકળ્યા અમે બધાય હા ચાખી એટલે મીઠું મીઠું લાગે ઈ મીઠું એ તું મૂંગો રે મીઠું આવ મીઠું ખોટીના પેટનું હોનું હા મીઠું મીઠું આ બાપુ અરે લાખા વણજારા હજી તમે કહો કોણ છો ઈ તો કયો બાપુ અરે અમે પોકરણગઢના રાજકુમાર છે રાજા અજમલના કુંવર છે અમે બે ભાઈ આ મારા ભાઈ રામદેવ છે અને મારું નામ વિરમદેવ છે હા બાપુ હા હવે તું કેતો હતો ને તમે રાજાના કુંવર હાઈ, ના? હાઈ. ઈ હેને આ રાજાના કુંવર ને આપણે ભીખુ પ્રસાદના કુંવર હાચું હાચું બોલો બાપુ અરે વંજારા હજી કહું છું જે હોય તે સત્ય કહી દો તમારી અમારે પોઈઠુમાં આખો શું ભર્યું પરિવાર હાવ સાચો હે બાપુ જો આ મારો નાનો ભાઈ એ આ મારી આ બેન આ મારી મમ્મી અમે હાવ ખોટીના પેટના હે એ તું આ તો મારો નાનો ભાઈ. એ ખોટું ઓળખાણ તો બોલવાનું. હાચી ખોટું દેવા બોલવાનું. એ ઓળખાણ હાચી દેવા બાપો હે તો તમે ઘણી કયો ખોટું બોલવાનું ને ઘણી કયો જો જો લખાને કેવી મજા આવી વાહ વાહ લખા વાહ એ તું દાંત વગરની ડાકણી છો એ બાપુ અમે હેને હાસુ કહીશી અમારી પોઈઠુંમાં મીઠું ભર્યું છે મીઠું એ આ ભલા વાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાયુડા લકડી વાળા પાછા નહીં આવે અમે મારવાડ દેશના વણજારા મુંગટ વાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાયુડા આ પગડી વાળા પાછા નહીં આવે અમે મારવાડ દેશના આવશે રે અમે 5 વર્ષના બાલુડા મારા પાછા નહીં આવે અમે મારવાડ
લાવશે રે અમે 5 વર્ષના બાલુડા આ ઉગડ બધા પાછા નહીં આવે અમે મારવાડ દેશના વણજારા આ ઘોડાવાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા આ કથાવાળા પાછા નહીં આવે અમે મારવાડ દેશના વણજારા લાખાયણ દેથી પાછો આવીશ રે અમે 5 વર્ષના બાલુડા અરે લાખા વણજારા બાપુ. તારે અડધેથી પાછું આવું જોઈશે પોકરણ ગઢે દેખ કાંઈ દીવો વાંધો અને નહીં જા બાપુ. લાખા તારી બોલી તને ફરશે હવે બોયલી જ ફરે કોઈ દી બોયલી કોઈની ફેરી હે તો આજ ફરે એ લે, ફરે હો માં રોજ ફરે બોયલી આજ બટા તને તાર શીરો- માં થોડી હતી આ એ, શીરો કરી દઈશ ને કરે કાંઈ કાથરોટ એ થાય ઈ કરી લેજો તમે તમારાથી હા, નહીં ભાઈ તને તે જ આવડે રંભા ભૂખ લાગી બેહો 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 એ જો ઓ બેન ને બર્તન લેવાનું હા હું બર્તન લેવું તું બર્તન લે જા બેન પાણી ભરતી માર બેન જા પણ પાણી એ હું કુએ એકલી નહીં જાવ ને ઓલા છોકરા વાહે થાય છે મને એ તા ભાભીને લઈ જા આઈ રે એ તમે જો એ બા તમે ને મારો બાપો રહ્યો ને સુઈલ ગારો તો અમે કઈક રાંધો ભૂખા ત્યાં ભૂખ લાગી હગી એ પપ્પા કાલ સવારનું કાંઈ ખાધું નથી આવી આવો અહીંયા આવી આવો છોકરા ભૂખ્યા થયા હમું નથી જોતા પપ્પા એ, એમ નહીં એ પપ્પુ અમારા આપાને ને મારી માને કઈ ભરતું એવું લાગતું નથી બરાબર હવે મારા તારા પાને ને મારે ભૈરું જ નહીં એવું એમ રિહાઈ નો જવાય હો પપુડી ના, ના, રિહાઈ નો આ, જાવે બા તમે હેને પાણી ભરતા આવો જાઓ તમે ને બેન બે એ જાઓ બાપુ. જાઓ જાઓ પાણી ભરતા આવો. એ મોટા તું બર્તન થોડુંક કેમ લેતો જા બોલતા રાંધી ઈ હું સમજાવું તમે પાણી ભરતા આવો મોડું થાય છે એ આમ વાતમાં દીકરો તને ભૂખ નથી લાગી એ એ ભૂખ એ લાગી ભાભી હાલો આપણે પાણી ભરી આવી એ જા મોટા તું આને લેતો જા ને બર્તન લેતો ત્યાં સુઈ લુગારી જા પણ એમને એ લઈ જા ને, લઈ જા. સમજાઈ ગયું કેમ મારો પપ્પો બોલતો નથી હે હું શું લેવું પપ્પા ઘઉં લેવું ઘઉં 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 ઈ નહીં બોલે તું જા એમ નહીં. બર્તન લેતો આય. બીજું બધું ઠીક એ બા આ બધા લુગડા બુગડા છે ને હરખા આમ હકોડીને એ બેહો જા ને ભાઈ તું જા ને તું પાણી ભરીને આવજો હાંડો ભરતા આવજો માથાનો દુખાવો પણ આવા છોકરા હોય સુઈલ ગારો હાલો હવે એ લખી વન માં સુઈલું ગારે રે મારવાડ દેશના વણજારા એ લખી વન માં સુઈલું ગારે રે મારવાડ દેશના વણજારા કહું આ છોડીની કઈ ના ગયા ક્યાં ભૂલા નહીં પડ્યા હોય ને આવ્યા લે આવ્યા એ અમને હરપ હરપ નો હાસવે એ ઓલી તું શું ભરી તને પાણી ભરવાનું કીધું ભાભીને એ મોટા ભાઈ આ કોની ડુંગળી લઈ એ મોટા આવ્યો ભાઈ હા આ બાસ્કુ જે ગરધણીનું છે ને એને ખબર પડી ગઈ એ બા એ એ મમ્મી આ મરી ગયો કોણ એ પાણી ભરવા મોકલી તીક્યા ભરી આવી એ નીચે બેહો મરી ગયા નીચે બેહો હાલો એ રાંધું તારું લઈ છે જઈશે એ બાપા રાત તો એને નહીં ખબર પડે એ તારી માં આ ગ્લાસ ને કાંઈકમાં ન લેવાનો હોય, આમ જલાય તારે એ તારા જા. માટે બધું આ બે બરાબર જ જા. છે મારા ભાભી ના બે એ એ મારો દીકરો તું શાક મરવા મત આ પોટલું કેમ શાક ક્યાં મોરું છે તું પેલા બનાવવાનું શું એને છે? ખબર આટા પડી દીકરા ગયા માટે આમાં કાલે એ ઈ તારા પાપનું પોટકું હેઠું ઉતાર હવે એ પપ્પા એ આમાં હું લઈ આવ્યો ઘઉં ઘઉં દરાવેલા ઘઉં